તો સ્વાગત છે મિત્રો ફરી તમારું આપણા એક નવા બ્લોગમાં। તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા। તો દોસ્તો આજે આપણે જવાના છીએ અજ્જુભાઈના ઘરે, જેઓ સાયકલ યાત્રા કરીને ઘરે આવી રહ્યા છે આજે। તો તેમનું આમંત્રણ આવેલું છે મિત્રો। તો આજે આપણે એમના ઘરે જવાના છીએ, તેઓ ઘરે આવી રહ્યા છે સાયકલ યાત્રા પૂરી કરીને। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો। તો મિત્રો અત્યારે આપણે બાબલિયા ચોકડી છીએ અને જો અજ્જુભાઈ આવી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા બહુ બધા ક્રિએટર મિત્રો આવેલા છે, તો ચાલો આપણે ત્યાં જઈશું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આજે હું તમને પૂરેપૂરો વ્લોગ બતાવીશ। તો ગાઈસ ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો આપણે અજ્જુભાઈ જેવો આવી ગયા છે, સામે તમે જોઈ શકો છો ડીજે આવી ગયું છે, સામે એમની ગાડી પણ આવી છે। તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા મહીસાગર જિલ્લાના ફેમસ ક્રિએટરો અહીંયા આવેલા છે। ગોપુ વ્લોગ છે, તેમજ સાબરકાંઠાના ક્રિએટર પણ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો દોસ્તો અહીંયા આપણા મહીસાગર જિલ્લાના ટોટલી ક્રિએટરો આવેલા છે। અહીંયા સ્ટેજ ઉપર આવશે મહીસાગર જિલ્લાના જેટલા પણ ક્રિએટરો આવ્યા છે અને પાછળ ઉભેલા તમામ વડીલો અહીંયા ખુરશીમાં બેસી જાય એવી જિલ્લાના ક્રિએટરોનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપણા મહીસાગર જિલ્લાના અને તમારા ગામનું ગૌરવ એવું અર્જુન મચ્છાર એટલે કે અજ્જુ બ્લોગર એ 17,892 ફૂટની ઊંચાઈ ઉપર જઈને આવે। આપણે જનરલી ટ્રાવેલ કરતા હોઈએ તો અઠવાડિયાની અંદર મણકા આપણા ઢીલા થઈ જતા હોય, એ તો સાયકલ લઈ ઉપર એટલી ઊંચાઈ સુધી જઈને આપણા મુખ્ય મહેમાન તરીકે પધારેલ જિગ્નેશભાઈ સેવક, જેમનું સ્વાગત કરશે રાઠોડ દિગ્વિજયસિંહ, વીરપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ। તો સાહેબનું સ્વાગત કરશે। ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। અજ્જુભાઈનું પણ સ્વાગત કરશે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન જિગ્નેશભાઈ તેમજ ગામના ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને મહીસાગર જિલ્લાના ખૂબ એવા નામાંકિત ક્રિએટરો અહીંયા ઉપસ્થિત છે, અલગ અલગ તાલુકામાંથી આવ્યા છે અને એવી પણ ખબર પડી કે મોડાસાથી પણ અહીંયા કોઈ ક્રિએટર આવેલા છે, તેમનું પણ મહીસાગર જિલ્લામાં સ્વાગત કરીએ છીએ। તો સૌથી પ્રથમ આપણે જિગ્નેશભાઈને નમ્ર વિનંતી કરીશું કે બે શબ્દો અજ્જુ વિશે કહેશે। આજે ઝેર મુકામે ખૂબ નાના ગામમાં ખૂબ નાની વયનો આપણો આ વિસ્તારનો દીકરો 13,000 કિલોમીટરનો સાયકલથી પ્રવાસ કરીને આવ્યો છે, ત્યારે આજે આપણા ગામનું ગૌરવ વધાર્યું છે। અને 13,000 કિલોમીટર એટલે ઠેઠ લેહ લદ્દાખ જઈને મેં હમણાં પૂછ્યું લદ્દાખ સુધી ગયો, એટલે જ્યાં ઓક્સિજનની માત્રા પણ ખૂબ ઓછી હોય એવી જગ્યાએ આપણા વિસ્તારનો દીકરો જઈને આવ્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ ગામના સરપંચ અહીંયા ઉપસ્થિત છે, અમારા વિષ્ણુભાઈ છે, અને મંચ પર આ જિલ્લાના બધા બ્લોગરો છે। આમ ગામડામાં બધાને એવું થતું હોય કે આ બ્લોગરો એટલે શું એમ, પણ આવનારી પેઢી જે છે એ આવનારી પેઢી બધા બ્લોગરો પર બ્લોગ તમે યુટ્યુબ પર કંઈક સર્ચ કરશો, કંઈ પણ જોવું છે, હવે લેહ લદ્દાખ કરશો તો અજ્જુભાઈને આપણને ખબર પડશે અજ્જુભાઈ બી થઈ ગયા છે, એ દેખાવાના છે। હવે આપણા ઝેર ગામનો નાનો છોકરો લદ્દાખ જઈ આવે અને સાયકલ પર જઈ આવે
એટલે આપણા ગામનું ગૌરવ નહીં પણ આખા રાજ્યનું અને આ દેશનું ગૌરવ વધાર્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણા વિસ્તારમાં મને એમ થયું કે અત્યારે ભાઈ અમારા દિગ્વિજયનો ફોન આવ્યો કાલે કે તમારે સાહેબ આવવું પડશે. હું મારા વિસ્તારનો છોકરો છે, એને આવું મસ્ત સાહસ કર્યું છે. 93 દિવસ સુધી ઘર બહાર છોડી અને સાયકલ પર પ્રવાસ કરો એટલે આપણને લાગે એવું અહીંયાથી લુણાવાડા જવું હોય ને તો પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે સાયકલ પર. ત્યારે કોઈક જગ્યાએ પાણીની વ્યવસ્થા હોય ના હોય, ત્યાં આગળ ખૂબ ઠંડી પડતી હોય, લેહ લદ્દાખ -ડિગ્રી ટેમ્પરેચર પણ હોય, ઓક્સિજન પૂરતો ના મળતો હોય, એવી જગ્યાએ આપણા વિસ્તારનો દીકરો જઈને આવે છે, ત્યારે આપણા ગામનું ખૂબ ગૌરવ વધાર્યું છે. આ અત્યારે તો ઠીક છે, પણ વહેલા મોડા ટાઈમે આગળ જશો તમે કહેશો કે આ ઝેર ગામનો કે ખાનપુર તાલુકાનો દીકરો થઈ ગયો છે, લેહ લદ્દાખમાં ગમે ત્યારે તમને ખબર પડે તો તમને કોઈ થઈ જશો તો બી કહેશે હા આ વિસ્તારનો દીકરો ત્યાં આવેલો હતો કોઈ સાયકલ પર. એટલે આવા અમુક જ દીકરાઓ જેમને કુદરતી શક્તિ મળી છે એવા આપણા અજ્જુભાઈને ફરીથી અભિનંદન પાઠવીએ છીએ અને દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે આનાથી પણ વિશેષ એમને શક્તિ આપે અને આનાથી પણ વધારે. મેં હમણાં પૂછ્યું કે કેટલા ફોલોઅર્સ છે, અત્યારે 44,000 ફોલોઅર્સ છે અને ખૂબ આપણે બધા જ લોકો એમનો વિડીયો શેર કરી અને આપણે બધા જ ફોલોઅર્સ થઈએ એમના, અને સૌથી વધુ ફોલોઅર્સ એમના થાય અને એ આર્થિક રીતે પણ ખૂબ આગળ વધે, આ ગામનું નામ રોશન કરે, એવી જ ભગવાનને પ્રાર્થના કરીને વિરમું છું. આજે અહીંયા આગળ મને બોલાવ્યો, અહીંયા આગળ મારું સ્વાગત કર્યું, તારા ગામના લોકોનો પણ આભાર માનું છું અને આપ સૌના દર્શન કરવાનો મોકો મળે ત્યારે આપ સૌનો આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય. જય મહાદેવ. ખૂબ સરસ સાહેબ. નાના એવા ગામમાં આપ એક નાનો એવો ક્રિએટર કહેવાય અને એના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબે જેમ વાત કરી એમ મને પણ વિચાર આવેલો ને આપણે બધાને પણ વિચાર આવે કે અહીંયાથી એટલું બધું દૂર જવાનું, એની જોડે પૈસા હશે કે નહીં, રાત્રે કઈ જગ્યાએ એને રોકાણ કર્યું હશે, એક કેવું પરિસ્થિતિમાં એ ચાલતો હશે, જતો હશે. ઢાળ ઉપર એક વખત એનો સાહેબ ફોન આવેલો, ત્યારે દોડતો સાયકલ લઈને ચડતો હતો અને હોફી ગયેલો. મેં કહ્યું ભાઈ ફોન મૂકી. એવી કપરી પરિસ્થિતિમાં આટલા દૂરથી એ જય અને સહી સલામત અહીંયા આવ્યો. અહીંયા ગામથી શરૂઆત કરવાની છે. એના આઈડી ને ફોલો કરો, શેર કરો. તમારા ગામનું ગૌરવ છે. મહીસાગર જિલ્લાની અંદર એવા ઘણા બધા ક્રિએટરો કે જે તમે ઓળખતા નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક ફોલોઅર, એક ક્રિએટર એવો કે જે એને 1 મિલિયન પ્લસ ફોલોઅર છે સાહેબ, 1 મિલિયન પ્લસ લુણાવાડામાં આપણા. અને એ લુણાવાડામાં છે છતાંય બહાર નથી પડતા. એક છે સુરત, બોમ્બે, દિલ્હીની જાહેરાતો મૂકે અને એમના તઈ એડિટિંગ કરતો એક યુવાન આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત આ અંકિત એડિટિંગ કરે. 1 મિલિયન પ્લસ ફોલોઅર. મહીસાગર જિલ્લાની ફર્સ્ટ કોમેડી ચેનલ, એના પણ અહીં ગાડી એક્ટરો અહીંયા ઉપસ્થિત છે. મહીસાગર મોજ સર્ચ માર. આપણા મહીસાગર જિલ્લાના જે યુવાનો છે આવા જે છે અહીંયા ગોપુ છે, કેટલું સ્ટ્રગલ કર્યું જેને ગોપુ. બીજા બધા ક્રિએટરો અહીંયા છે. તમામે તમામ ક્રિએટરો સાહેબ એમને કોઈ સફળતા મળતી નથી. તો આવા જે ક્રિએટરો છે મહીસાગર જિલ્લાના, એમને ખાસ કરીને સપોર્ટ કરો. આપણે બીજા જિલ્લાના કે બીજા યુવા મિત્રોને આપણે એમ પણ સપોર્ટ કરતા હોઈએ, રીલો જોતા જોઈએ, બરાબર. જે કહીને આપણે તમને યોગ્ય લાગતું હોય એવાને સપોર્ટ કરવાનો છે. ખરાબ વસ્તુ સપોર્ટ નથી કરવાની, કારણ કે એના બે પાસા છે અત્યારે સોશિયલ મીડિયાના, એક ખરાબ અને એક સારું, બરાબર. તમને યોગ્ય લાગે, સાચી વસ્તુ છે એમને સપોર્ટ કરો. વડીલોને પણ વિનંતી છે ઓકે ઓકે. ગોપુ ફેમિલી એમનું એક આઈડી છે, ગોપુભાઈ છે આપણે, એ પણ સાયકલ યાત્રા કરે છે. એમનો ખૂબ ખૂબ આભાર. કે हमारे बाजू फेस करेगा गोपू अज्जू. ओके ખૂબ સરસ. બંને સાયકલ યાત્રા કરે, બંને ભાઈઓ જેવા છે. ત્યારબાદ ડીજે બોય સલ્લુ, એમનું પણ સ્વાગત કરીએ છીએ અને અજ્જુભાઈ નું સ્વાગત કરશે.
બીજા પણ ક્રિએટરોને વિનંતી, આ ભાઈ પણ સાયકલ યાત્રા કરી રહ્યા છે. જયેશ પરજોડ બ્લોગ દાહોદ ફતેપુરા થી આવ્યા છે આ ભાઈ, અને એ પણ લગભગ 4 દિવસ પહેલા જ આયા સાયકલ યાત્રા પૂરું કરીને. એમનું પણ તાળી પાડીને લાગવું જોઈએ ભાઈ, ઘેર ગામના લોકો જમીને આયા છે એવું. તાળી પાડો તો મજા આવશે. હા, મોડાસાથી એક બેન ઉપસ્થિત છે. આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. સરસ અજ્જુભાઈ. ઓકે, પ્રજ્ઞાબેન અહીંયા ઉપસ્થિત છે, અરવલ્લી જિલ્લાથી, ભિલોડા ગામથી. તમારી બાજુ ફેસ. ફેમસ ક્રિએટર છે, એમને પણ આપણે સ્વાગત કરવા માટે વિનંતી કરીએ. સ્વામીબેન કોટવાલ પણ અહીંયા ઉપસ્થિત છે, અરવલ્લી જિલ્લાથી આવ્યા છે આપણા ગામમાં, મહીસાગર જિલ્લામાં. ઓકે, રાજસ્થાન થી આવેલા છે. સરસ, ખૂબ સરસ. રાજસ્થાન થી પણ આજે જેર ગામ આપણે એમને બતાવી દીધું. પ્રજ્ઞાબેન ભિલોડા અરવલ્લી જિલ્લાથી આવેલા છે. અરવલ્લી થી આગળથી પણ એક ભાઈ આવ્યા છે, સાબરકાંઠા ખેડ બ્રહ્માથી. એમને પણ આપણે નમ્ર વિનંતી કરીશું, એ પણ અજ્જુનું સ્વાગત કરશે. ઓકે, પ્રજ્ઞાબેન અરવલ્લી જિલ્લાથી છે. ઓકે, અજ્જુભાઈ આજે તમારા ગામમાં આવ્યા છે અને તમે તાળી નથી પાડતા, એ યોગ્ય વાત નથી. હા, વાહ, વાહ. હવે કૃષ્ણાબેન અજ્જુભાઈ નું સ્વાગત કરશે. આ બધા ફેમસ ક્રિએટરો છે, એમનામાં કઈક આવડત છે, એ બતાવી રહ્યા છે. રવિભાઈ એમનું સ્વાગત કરશે, દાહોદ જિલ્લો, સંતરામપુર સોરી, મહીસાગર જિલ્લો. ત્યારબાદ મહીસાગર જિલ્લાની સૌપ્રથમ કોમેડી ચેનલ છે મહીસાગર મોજ. એમાં એક ભાઈ છે, બહુ હસાડે છે, જરા સર્ચ મારી લેજો. નીલુ ફોટોગ્રાફર, એનું નામ છે નિલેશ. એના મેં વિડીયોમાં કાર્યો એમ કહીએ. અને આદિવાસી સમાજ તરફથી વિક્રમભાઈ મચ્છાર, એમને પણ આપણે નમ્ર વિનંતી કરીએ, અજ્જુભાઈ નું સ્વાગત કરે. તમારી બાજુ ફેસ. સાયકલ યાત્રા તો ખરું, પણ બાઇક યાત્રા કરતા હોય એવા પણ આપણે ખેડ બ્રહ્માથી ભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આપણે કહીએ, સ્વાગત કરશે.
Okay. રાજસ્થાન આદિવાસી પરિવાર લક્ષ્મણભાઈ ને પણ નમ્ર વિનંતી કરીએ કે અર્જુનનું સ્વાગત કરશે. લક્ષ્મણભાઈ, આપણા સૌ માટે બધા માટે ગૌરવની વાત છે કે રાજસ્થાન મહીસાગર જિલ્લો તો ખરો, પણ અરવલ્લી ને બનાસકાંઠાથી પણ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. કડણા તાલુકાના અગ્રણી ગોલીસિંહ સંઘાડા સાહેબ,